તો ચમસા મારો મેળો તો મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ ની અંદર. જો કાલનો વ્લોગ તમે ના જો ડેફિનેટલી જઈને જોતા હો. હાલ આપણે છીએ દેવભૂમિ દ્વારકાની અંદર. આપણી લશ્કરી પડી અને આ આપણો રૂમ. આપણા ભાઈબંધો એકાંત રૂમની પથારી ફેરવી રહ્યા છીએ. બધા રેડી થઈ ગયા અને આપણે પણ નહીં તૈયાર થઈ જશે. હવે નેચર નાસ્તો ચાલુ છે. નાસ્તો કર્યો જવાનું સીધો આપણે દ્વારકા મંદિરે દર્શન કરવા. તો મિત્રો એકદમ પૂરો નાસ્તો ચાલુ છે. આજે આપણે આખું બોતલા કોમન હોલની અંદર જુઓ. પછી તૈયાર થઈ જઈશું ચા નાસ્તો કરીને આપણે જવાનું છે મંદિરે દર્શન કરવા. તો ફાઇનલી મિત્રો આપણે શિયાળ ગોમતી ઘાટે આપણો હોમપુરી દ્વારકાધીશ મંદિર, આપણે ગોમતી નદી અને હોમુ દેખાય આપણો દરિયો. નદી રહી અને પેલું જે આપણો કોનાનો વાસ મંદિરે જઈને તમને દર્શન કરાવીએ. આપણે ચક્કુ આખું બદલા વાયકન સાલ અને ફૂલ વાયરો ફૂલ મોજ ચાલુ છે. હજુ તમને આખો વ્લોગ બતાવ્યો છે. આપણે આખા કાઠિયાવાડનો શરૂઆત છે. બને રહેજો વ્લોગમાં. તો મિત્રો આ ભાઈબંધ આવી ગયા વાયકન. જય માતાજી મિત્રો, અમે આવી ગયા દ્વારકા. આગળ તો મિત્રો હાલ આપણે જઈએ છીએ દ્વારકાધીશ મંદિરે દર્શન કરવા માટે. તો મંદિર છે અને આપણો એકાના ચક્કુ રિટર્ન બની આપણે 4 જણા હાલ છીએ અંગાત. દર્શન કરીએ તો મને બતાવીએ વ્લોગમાં જોતા રહો. તો મિત્રો નસીબ હોય અમાર જેવા, અમે હાલ મંદિરે દર્શન કરવા જ્યાં નહીં અને ધજા ચડાવવા જોવું બતાવું તમને. આપણે દ્વારકાધીશ મંદિરની ધજા ચડાવવામાં આવે બ્લોગમાં બનાવી હું તમને ધજા ચડતી બતાવું. તો ફાઇનલી મિત્રો આપણે ધજા ચડાવશે જોવો તમે. હું દર્શન કરાવું દર્શન કરી લો. કોમેન્ટ જય દ્વારકાધીશ લખજો. બોલે દ્વારકાધીશ શ્રી કૃષ્ણ ભગવાન કી જય. ધજા ચડી જઈએ જો 56-52 ગંદી ધજા આપણે. જય દ્વારકાધીશ. તો મિત્રો અમારું નસીબ જોરદાર કહેવાય. અમે 650 કિલોમીટર સફર કરીને આવ્યા પણ હોયકણાઈ નમન દર્શન કરવા મોકો મળ્યો કે ધજા ચડતી હતી. દ્વારકાધીશનો અમે દર્શન કર્યો. જો હાલ 52 ગજની ધજા ફરકી રહી છે જોરદાર. અને અમે હવે જઈએ છીએ મંદિરે દર્શન કરવા માટે. મંદિરમાં ફોન એલાઉડ નહીં. અમે દર્શન કરતા તમે બહારથી દર્શન કરી લો. તો મિત્રો હાલ આપણા મંદિરની નેચર 156 પગથિયે ખબર નહીં નંબર આવે. તો ફાઇનલ મિત્રો મંદિરે દર્શન કરીને આવીએ છીએ. દેખાય આપણું દ્વારકાધીશ મંદિર અને આપણે આયા છીએ હાલ ગોમતી ઘાટે. મસ્ત વાયરો આવે. આખી ગોમતી નદી અને તો આગળ છે દરિયો અને બધા દરિયાના મોજા આટલો બી આવે છે. મિત્રો દ્વારકા દર્શન કરી દ્વારકા ફરી લીધું. એક ઠંડા પાણી બોટલ લઈ દીધો પીવા માટે. ખારું મોટું થઈ ગયું છે દરિયા પાણીથી મોટું ધોઈને. તો આપણે હવે જવાનું છે એથી આપણે લશ્કરી જોઈએ છે ખાવાનો ટાઈમ થઈ ગયો છે. તો મિત્રો આપણું હોમપુરી દ્વારકાધીશ મંદિર અને આપણે દર્શન કરી લીધું છે ને હવે આપણે જવાનું છે અહીંથી ઘરે. તો આવતા વર્ષે ફરીથી હુકમ કરજે કાળિયા ઠાકર તો આવીએ તારા દ્વારી ફરીથી. હાલ જઈએ છીએ અમે અહીંથી. આપણો આગળ પ્રવાસ બહુ ઘણો લોંગો છે. જોતા રહો બ્લોગમાં બને રહેજો. બ્લોગ આખો જોજો, સપોર્ટ કરજો. તો મિત્રો આપણે ખાવા માટે આવીએ છીએ. ખાવાની 2 થાળીઓ હતી આપણી અને તો આપણું બોદલા આપે જે વસ્તી ખાવા બે છે. આપણે બનીને તો લાઈનમાં ઉભા છે ખાવાનું લઈને આવે એટલી વાર. તો મિત્રો હાલ આપણે આવ્યા છીએ રૂકમણી મંદિરે. આપણા હોમપુરી રૂકમણી માતા મંદિર. હાલ આપણે આવ્યા છીએ દર્શન કરવા. તો મિત્રો આપણે રૂકમણી મંદિર દર્શન કરીને નીકળી જઈએ છીએ બેટ દ્વારકા જવા માટે. તો મિત્રો આપણે આવી જઈએ છીએ શિવરાજપુર બીચ. મજા માણો અને જો ચલો ભાઈ દરિયો છે યાર. ફૂલ સવારી મજા આવી ગઈ. ફૂલ પૈસા વસૂલ બતાવો. લોકેશન સર આવશે એકવાર.
દરિયો બેહાણામ રહી રહ્યા બ્લોગ ની બજાર લો સપોર્ટ કરો લાઈક કરજો આટલો બ્લોગ જોયો હોય તો બસ કીધું તો કરું ભાઈ કમલેશભાઈ પબ્લિક જોવો ખાલી શિવરાજપુર બીચ દરિયા છીવા બીજા છીવા આવી જો આ મોજ આપણો પલાર છે જોજો આર્યો મોજ આવે ને આગળ આપણો પલાર છે આર્યો પલાર છે જોજો જોરદાર મિત્રો આખા શિવરાજપુર બીચ ઉપર હાલની તારીખમાં જો કોઈ નાતું હોય ને એ અમારે ખુદ લાવવાના અને આ રહી અમારી કેક અમારી કેક વગર નાવા માટે જ આવી બધા બદલાવાળા તો મિત્રો આપણે આવી જઈએ છીએ મકઈ ખાવા ખાવીએ છે અમે નાની પાડતા તો મિત્રો હાલ આપણે ઉભા છીએ બેટ દ્વારકાની ભૂમિ ઉપર અમેરિકા સિકોતરે આપણી લક્ઝરી અને આપણી લક્ઝરી આવી એટલે આમ તો હોય કે બધા સગડાવાળા ચોપટી થઈ ગયા છે કે અમારા બે એમ કોઈ અહીંથી બેટ દ્વારકા મંદિર જવા માટે તો એના માટે આપણે અહીંથી કોઈક સાધનમાં જવા પડશે જોતા રહો લગ્ન બતાવું તો મિત્રો હાલ આપણે પહોંચી જઈએ છીએ બેટ દ્વારકા મંદિરે આજે આપણું મંદિર રૂકમણી મહેલ સોને કી દ્વારકા પાવન ધામ રૂકમણી મહેલ આગળ પહોંચી જો અંદર કેમેરા લાડો તમને બતાવ્યા જતા બ્લોગમાં તો મિત્રો આવા દર્શન કાલી તો શું ફૂલ ગળદી છે અહીંથી નીકળવા કરીએ ફટાફટ પબ્લિક જો તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા સુદર્શન સીટ ઉપર ખાલી ફોટા પડવા માટે સ્પેશિયલ ખાલી આપણું કુદલા એટલે આપણે કુદલા સુદર્શન સીટ નાલ આપણા પૂરી ઉપર છીએ આ આપણો દરિયો તો મિત્રો ફાઇનલી આપણે અંધારું થઈ ગયું આપણે આવી જઈએ છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ દર્શન કરવા માટે આપણા મહાદેવ કોમેન્ટમાં હર હર મહાદેવ થઈ જવું જો કીધા વગર પાછળ દેખાઈ રહ્યું આપણું નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર દર્શન કરી લેજો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો Halo, bila datang kita kita ada lagi. મિત્રો નાગેશ્વર જ્યોતિર્લિંગ દર્શન તમે કરી લીધા કોઈ હર હર મહાદેવ લખી દેજો આપણે અહીંથી જવાનું દ્વારકા રૂમ ઉપર કાલ સવારે વાત કરશું તો મિત્રો રાતના વાગે છે 11 અને આપણે રૂમ ઉપર આવીએ છીએ ઊંઘવા માટે આપણે ખાવાનું દાલ બાટી ગાધી પણ આપણે એનો બ્લોગ નહીં ઉતાર્યો છે કે ફોનમાં ચાર્જિંગ બિલકુલ નતો ફોન સ્વિચ ઓફ થઈ ગયો તો આપણો ફોન હાલ ચાર્જિંગ કરે છે એટલે આપણો બ્લોગ ઉતારે છે પણ નહીં તો ફ્રેશ થઈ હવે ખાલી ઊંઘવાનું જ છે તો કાલ સવારે નવા બ્લોગમાં મળીએ આજનો બ્લોગ આટલા આપણે પૂરો કરીએ જય માતાજી જય રમાવતી